દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી માન્ય કિરીટભાઈ પટેલ, માનનીય અધ્યક્ષશ્રી, તો માનનીય મંત્રી પાસેથી જાણવા માગું છું, જુદો આટલો ભાવનો ડિફરન્સ કેમ? આટલા અલગ અલગ ભાવે, વધારાના ભાવે શા માટે વીજળી ખરીદવામાં આવે છે અને ભાવની અંદર આટલો બધો તફાવત શા માટે? માનનીય અધ્યક્ષશ્રી, પ્રશ્નો આજે પણ ટાટા કંપનીના જે આ છે વીજ, એના માટે 2, 9, 23, 27 અને 30 આ બધા પ્રશ્નો એક જ ટાઈપના છે. એટલે આપું આ બધું એકવાર સમજાવી લો ને કે બધાના ભાવ અલગ અલગ કેમ હોય છે, એટલે વિગતવાર ઓપ્શન હોય છે. તો એનું રાજ્યની વીજ માંગ 2002માં 7,443, 7,743 હતી, જે વર્ષ 23માં વધીને 24,544 મેગાવોટ થઈ. એટલે છેલ્લા 2 દાયકામાં રાજ્યની મહત્તમ માંગમાં 3 ગણો વધારો થયેલો છે. અને જે સમય હતો જ્યારે ખેતીના જોડાણો માટે ખેડૂતોએ 15 વર્ષ રાહ જોવા પડતી હતી, અત્યારે ખેડૂતોને જોડાણ 3 થી 6 મહિનાની અંદર મળી જાય છે. ગુજરાતમાં ઉદ્યોગનો વિકાસ થયો છે, શહેરીકરણ 48 થી 50% થયું છે, અને ગામડામાં પણ આપણા યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 24 કલાક વીજળી આપવાની જ્યોતિગ્રામ યોજના શરૂ કરી. એના લીધે પણ વીજળીનો વપરાશ વધુ થયો છે. અને ખાસ કરીને આ જે ખરીદી થાય છે કેન્દ્રની સરકારની વર્ષ 2006માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. નેશનલ ટેરિફ પોલિસી મુજબ ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા વીજ ખરીદવાના નિર્દેશ આપેલા કે તમે બિડિંગ લો અને એ સ્પર્ધા થાય અને એ પ્રમાણે તમે પછી કોન્ટ્રાક્ટ કરો. રાજ્યની કુલ પરંપરાગત સ્ત્રોતની ક્ષમતામાં કોલસા આધારિત વીજ મથકોની સંખ્યા એનો 25% ફાળો છે આપણા ગુજરાતમાં જે વીજ આવે છે તેનો. પહેલાં આપણે 32% વીજળી આ ખાનગી ઉત્પાદકો પાસે લેતા હતા. હાલના સંજોગોમાં ફક્ત 16% આપણે લઈએ છીએ, ફક્ત 16%. 50% ઘટાડો કર્યો છે. અને આપણે સૌર ઉર્જા અને પવન ઉર્જાની સાથે રૂપટોપ, એટલે રૂપટોપ એવી એક યોજના છે કે જેમાં દરેક ગ્રાહક પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવીને પોતાનું બિલ તો ઓછું કરે, સાથે વીજ કંપનીને વેચે તો એના પણ એને પૈસા મળે છે. તો જે રીતે વીજળીની ખરીદી કરવામાં આવે છે, બધા શેર માર્કેટથી તો જાણીતા છે જ. આપણે ડિમાન્ડ મૂકવાની હોય એક્સચેન્જમાં, ને એક્સચેન્જ પછી આપણને જે ઓછામાં ઓછો રેટ હોય એનાથી આપણને વીજળી આપે. એમાં ખાનગી કંપની અદાણી, ટાટા કે કોઈનો પણ આવતું નથી. અને જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, ઇન્ડોનેશિયાએ પોતાના નિયમો બદલ્યા. ઇન્ડોનેશિયા કોલસાનો મેઇન સપ્લાયર દેશ છે, અને તે લોકોએ જ્યારે નિયમો બદલ્યા ત્યારે $90 જે ભાવ હતો એ લગભગ 330 સુધી ગયો. એટલે કેન્દ્ર સરકારે જે પોતાની સત્તા છે કે નેશનલ રાષ્ટ્રના હિતમાં આ લોકોએ પોતાના પ્લાન્ટ ચાલુ રાખવા જોઈએ. કે આટલો ભાવ થયો એટલે બધાએ પ્લાન્ટ બંધ કરી દીધો. ગેસનો સપ્લાય પણ બંધ થઈ ગયો. ગેસ આધારિત પ્લાન્ટ પણ ચાલતા નહીં હતા. ત્યારે સેક્શન 11 એપ્લાય કરી અને કીધું કે સેક્શન 11માં ફરજિયાત લોકોએ પ્લાન્ટ ચાલુ રાખવા અને એનો રેટ
એક કમિટી બનાવી, એ કમિટી નક્કી કરે અને એની ફાઇનલ ઓથોરિટી વીજ નિયમન એટલે કે CRCને આપવામાં આવી. એટલે આ કોઈ પણ ખરીદી જે કોઈ પણ કરે છે ગુજરાતમાં કે બીજા રાજ્યોમાં, ઇવન કોંગ્રેસ શાસિત રાજ્યોને પણ આ જ નિયમો લાગુ પડે છે. માન્ય શ્રી કિરીટભાઈ ઊંઝા. અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ખાનગી વીજ ઉત્પાદકોની પાસેથી વીજ ખરીદ કિંમત રાજ હસ્તકના વીજ મથકો કરતાં ઓછી હોવાના શા કારણો છે? માનનીય અધ્યક્ષશ્રી, જે ખાનગી વીજ ઉત્પાદકો છે એમના પ્લાન્ટ અલ્ટ્રા મોડર્ન પ્લાન્ટ છે અને એ પ્લાન્ટો બધા ઇમ્પોર્ટેડ કોલ બેઝ પ્લાન્ટ છે અને એ બધા પ્લાન્ટો દરિયા કિનારાની નજીક આવેલા છે, એટલે એમને જે ઇમ્પોર્ટની કોસ્ટ છે એકદમ સસ્તી પડે છે. એ બધા પ્લાન્ટો ઉકાઈને એવી જગ્યાએ છે કે દેશી કોલસા આધારિત પ્લાન્ટ છે અને એના લીધે આપણો કોલસો ઉત્તરાખંડ, ઓરિસ્સા, આસામ એ જગ્યાએથી આવે છે. એના લીધે આપણને ટ્રાન્સપોર્ટેશન બહુ મોંઘું પડે છે અને ખાસ કરીને એ પ્લાન્ટ જૂના થયા હોવાથી એફિશિયન્સી પણ ઓછી છે, એટલે આપણો કોસ્ટ થોડી વધારે હોય છે. માન્ય અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીએ કીધું કે વીજ માંગ વધી, આપણે દિવસે વીજળી આપીએ છીએ 24 કલાક, સારી બાબત છે, પણ વધારે ભાવ શું કામ આપીએ છીએ અને કંપનીઓનું પણ CAG મારફત ઓડિટ થાય એવી કોઈ વ્યવસ્થા ગોઠવવા માગીએ છીએ કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, મને લાગે છે પહેલા પ્રશ્નનો તો જવાબ આપી દીધો હતો કે યુક્રેનનો જ્યારે વોર હતું ત્યારે કોલસાનો ભાવ 3-4 ગણો થઈ ગયો, એટલે બધાએ પ્લાન્ટ બંધ કરી નાખ્યા. આ વાત આપી જ. પ્લાન્ટ બંધ કરી નાખતા હતા ત્યારે જે ભાવે પછી કોલસો મળે મોંઘો, એને પડતર પણ ન પડે એટલો મોંઘો ભાવ હતો. એને કારણે કરીને બંધ કરી દીધા હતા બધાએ પ્લાન્ટ, એટલે આપણે સ્પેશિયલ ઓક્શનમાં જઈને પણ વીજળી બધાને પૂરી કરી. એ જવાબ તો તમારો આપી દીધો. માનનીય અધ્યક્ષશ્રી, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની સેક્શન 61 તથા ભારત સરકારની નેશનલ ટેરિફ પોલિસી 2016ની જોગવાઈ મુજબ નામદાર વીજ નિયમન આયોગે મલ્ટી યર ટેરિફ ફ્રેમવર્ક અંતર્ગત વીજ કંપનીઓ માટે પ્રતિ વર્ષ વીજ દર નક્કી કરવાનો રહે છે, જે અનુસાર વીજ વિતરણ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની સેક્શન 61(24) અંતર્ગત GRC મલ્ટી યર ટેરિફ જાહેરનામું અન્વયે પ્રતિ વર્ષ ખર્ચાઓ તથા આવકના હિસાબો રજૂ કરવાના રહે છે, જેમાં પાછલા વર્ષનું ટ્રુ અપ, રિકન્સિલિએશન અને આવનાર વર્ષ માટે વાર્ષિક રાજસ્વની જરૂરિયાત અને ગ્રાહકોના વીજ દર નક્કી કરવાની અરજી દાખલ કરવાની રહે છે. વધુમાં સદર અરજી તમામ લાગુ પડતા દસ્તાવેજી પુરાવાઓ સહિત વીજ વિતરણ કંપનીની વેબસાઇટ પર જાહેર જનતા માટે મૂકવામાં આવે છે. આ બધી ઉપલબ્ધ જ હોય છે. ગુજરાત વીજ નિયમન આયોગ એટલે કે GRC વીજ વિતરણ કંપનીઓના તમામ ખર્ચ અને આવક સંલગ્ન દસ્તાવેજ પુરાવો સહિત ચકાસે છે અને જાહેર સુનાવણીની પ્રક્રિયા અનુસરી અરજદારોના વાંધાઓ સૂચનો ધ્યાને લઈ પ્રત્યેક કક્ષાના વીજ ગ્રાહકોને વીજ દર પારદર્શક પ્રક્રિયા દ્વારા નક્કી કરે છે. આમ વીજ વિતરણ કંપનીઓ દ્વારા કરવામાં આવતા તમામ ખર્ચાઓ, આવક અને વાર્ષિક હિસાબો જરૂરી દસ્તાવેજો પુરાવા સહિત નામદાર આયોગ દ્વારા ચકાસવામાં આવે છે. વીજ દર નક્કી થયા બાદ વીજ કંપની દ્વારા ઉત્પાદકોના કરાર હેઠળ વીજ પુરવઠા અન્વયે ચૂકવવામાં આવેલ રકમ ત્રિમાસિક ધોરણે ફ્યુઅલ ચાર્જ માટે ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ રજૂ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, વધુમાં વાર્ષિક વીજ દર નક્કી થયા બાદ વીજ ઉત્પાદન માટે વપરાતા બળતણ, પરિવહન વગેરેના દરોમાં જે ફેરફાર થાય છે તેના માટે ફ્યુઅલ ચાર્જની ગણતરી અન્વયે વીજ મથક દીઠ હકીકતમાં ચૂકવણીની તમામ માહિતી ચકાસવામાં આવે છે. આમ નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ વિતરણ કંપનીઓના ખર્ચાઓની સંપૂર્ણ ચકાસણી પારદર્શી રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત વીજ વિતરણ કંપનીઓના ખર્ચાઓનું કેગ દ્વારા પણ ઓડિટ કરવામાં આવે છે. એટલે કેગ દ્વારા પણ ઓડિટ કરવામાં આવે છે, એ પણ વાત એમણે કહ્યું છે. સંગીતાબેન પાટીલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રી પાસેથી એ જાણવા માગું છું કે ગુજરાત રાજ્યના ગેસ આધારિત વીજ મથકોની ક્ષમતા કેટલી છે અને છેલ્લા 7 વર્ષમાં ગેસ આધારિત વીજળી કયા ભાવે ખરીદી કરવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે ગેસ આધારિત પ્લાન્ટો આપણને 2017માં ₹2.83 આપણને ગેસ આધારિત વીજળી મળતી હતી. પરંતુ જ્યારે આ રશિયા યુક્રેન યુદ્ધ થયું, ગેસનો સપ્લાય બિલકુલ યુક્રેનમાંથી આવે છે અને એ બંધ થયું, ત્યારે
જો આપણે ગેસથી પ્લાન્ટ ચલાવ્યો તો એ 28 રૂપિયે પડે એવું હતું. એટલે આપણી ગુજરાતની જે કોસ્ટ આવતી હતી એ લગભગ 11 રૂપિયા 12 રૂપિયા આવતી હતી. એટલે આપણે ગેસ બેઝ પ્લાન્ટ કોઈ પણ જગ્યાએ ચલાવી શક્યા નથી. માન્ય શ્રી ધવલસિંહભાઈ ઝાલા. માનનીય અધ્યક્ષશ્રી, ભૂતકાળની અંદર અમે નાના હતા ત્યારે આ તળાવો ઊંડા કરવાની યોજનાઓ તો અમે કોઈ દાડ જોઈ નથી, પણ તળાવોની પરિસ્થિતિ એવી હતી કે સાહેબ ત્યાં ક્રિકેટ રમવા જતા હતા અમે, પાણી જ ના મળે તળાવોની અંદર. માન્ય માન્ય એકદમ સભ્યશ્રીને સાચી વાત છે. પ્રશ્ન પૂછવા જો બેઠા કોમેન્ટ ન કરીએ. કે સાહેબ હમણાં જ 160 કરોડ રૂપિયાની મબલક રકમ આપીને માલપુર તાલુકાના તળાવો ભરવા માટેની મંજૂરી આપી અને એનું કામ પણ ચાલુ થઈ ગયું. એવું જ 61 કરોડથી વાત્રક જળાશય. બીજી સાહેબ, મારે માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવું છે, કયા કયા તળાવો અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષની અંદર ઊંડા કરવામાં આવ્યા? માનનીય અધ્યક્ષશ્રી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક પાણીનું ટીપું વેરફાય નહીં એના માટે એક પણ ટીપું પાણી દરિયામાં ના જાય, ક્યાંય વેરફાય નહીં, એના માટે ખૂબ ચિંતિત છે, ખૂબ સંવેદનશીલ છે. અત્યારે જ માનનીય એ સભ્ય સંવેદના રાખવી જ જોઈએ, કેમ કે વરસાદનું પાણી એ માત્ર વરસાદ નથી, પ્રભુએ આપેલો પ્રસાદ છે. અને માન્ય મુખ્યમંત્રી શ્રી આવું માને તો ખૂબ સારી બાબત છે. માનનીય અધ્યક્ષ સાહેબ, સભ્યએ કીધું તેમ અત્યારે જ અમારા મુખ્યમંત્રી શ્રી અરવલ્લી જિલ્લાની અંદર મેઘરાજ માલપુરની અંદર 182 કરોડ, મેશ્વો આધારિત 75 કરોડની યોજના અને હાથમતી જળાશયની યોજના એમ લગભગ 295 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન અત્યારે જ હાલમાં ત્યાં કરીને આવ્યા છે. ત્યારે એમણે જે પૂછ્યું છે કે 2022-23ની અંદર અરવલ્લી જિલ્લાની અંદર મોડાસાના 13 ગામોની અંદર 16 જેટલા તળાવ ઊંડા કર્યા છે. ધનસુરાની અંદર 5 ગ્રામ પંચાયતની 9 તળાવ ઊંડા કર્યા છે. માલપુરની અંદર 11 ગ્રામ પંચાયતની અંદર 17 તળાવ ઊંડા કર્યા છે. ભિલોડાની અંદર 28 ગ્રામ પંચાયતની અંદર 35 તળાવ ઊંડા કર્યા છે. બાયડની અંદર 8 ગ્રામ પંચાયતની અંદર 12 તળાવ ઊંડા કર્યા છે. મેઘરાજની અંદર 18 પંચાયતની અંદર 26 તળાવો ઊંડા કર્યા છે. એમ 2022ની અંદર 83 ગ્રામ પંચાયતની અંદર 115 જેટલા તળાવો ઊંડા કર્યા છે. એ જ રીતે 22-23ની વાત કરું તો મોડાસાની અંદર 23 ગ્રામ પંચાયતની અંદર 47 તળાવો, ધનસુરાની અંદર 20 ગ્રામ પંચાયતની અંદર 30 તળાવો, માલપુરની અંદર 19 ગ્રામ પંચાયતની અંદર 30 તળાવો, ભિલોડાની અંદર 42 ગ્રામ પંચાયતની અંદર 64 તળાવ, બાયડની અંદર 23 ગ્રામ પંચાયતની અંદર 32 તળાવ, મેઘરજની અંદર 57 ગ્રામ પંચાયતની અંદર 84 તળાવ. આમ 2023ની અંદર 191 ગ્રામ પંચાયતની અંદર 287 આપણે તળાવ ઊંડા કર્યા છે. એમ અરવલ્લી જિલ્લાની અંદર 324 ગ્રામ પંચાયતના તળાવ ઊંડા કર્યા છે. માનનીય સભ્યશ્રીની જે રજૂઆત છે બાયડની અંદર એનું અમે જોઈ લઈશું, ત્યાં સર્વે કરાવી લઈશું. શક્ય હશે ત્યાં સુધી અમે પાણી આપવાની પૂરી કોશિશ કરું, પાણી ક્યાંય ન વેરફા ન દઈએ. માન્ય શ્રી લક્ષ્મણભાઈ ઠાકોર. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ગાંધીનગર જિલ્લામાં ખારી નદી પર બાંધવામાં આવનાર ચેકડેમમાંથી કેટલા અને કયા કયા ગામોને લાભ થશે? માનનીય અધ્યક્ષશ્રી, ગાંધીનગર જિલ્લાની અંદર ખારી નદી પર જે ચેકડેમ બનવામાં આવ્યા છે એની અંદર કંઠારપુર ચેકડેમની અંદર 6 ગામની અંદર દહેગામ તાલુકાના કંઠારપુર, મુઢાસણા, ઉડાણ, વાંસણા ચૌધરી, ચેક લાપકી અને બાબરા. એ જ રીતે નાના જાલુંડરા ચેકડેમની અંદર 3 ગામોની અંદર દહેગામ તાલુકાના નાના જાલુંડરા, બિલામણા અને ધનિયોલ. એમ ઢાળીસણ ચેકડેમની અંદર 4 ગામોની અંદર દહેગામની અંદર તાલુકાના ઢાળીસણા, આંગણજીના, મુવાડા, હાલીસા અને પાટણકુવા. એ જ રીતે મગોડી ચેકડેમની અંદર 4 ગામોની અંદર ગાંધીનગર તાલુકાના મગોડી, વડોદરા, ડભોડા અને ઈસનપુર મોટાના સમાવેશ કરવામાં આવ્યો છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. અને અધ્યક્ષશ્રી, 31/12/2023 અબડાસા પાણી જૂથ સુધારણ યોજનામાં કયા કયા ગામ આવ્યા છે, કેટલી રકમ પડી અને એના માટે
ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને સંતોષ થાય એ માટે લગભગ આખા કચ્છ જિલ્લામાં અને એમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે પીવાના પાણીની સમસ્યા હતી એને ધ્યાનમાં રાખીને હું લગભગ કચ્છમાં પીવાના પાણીની સિંચાઈના પ્રશ્ન અંગે 2 વખત માન્ય ધારાસભ્યને સાથે રાખીને પણ એમના વિસ્તારનો પ્રવાસ કર્યો છે. એમની જે સુધારણાની યોજના અંગેની વાત, એમના વિસ્તારની વાત છે. અબડાસા તાલુકાના 133 ગામ, એમાં જે જુદી જુદી 7 યોજનાઓ, જે યોજનાઓથી અત્યારે આ પાણી મેળવે છે, જે પૈકીના 108 ગામોને જૂથ યોજના દ્વારા પાણી મેળવે છે, જ્યારે 25 ગામ એવા સ્વૈચ્છિક ત્યાં બોરમાંથી વગેરેમાંથી પાણી મેળવે છે. ત્યાં કૂવા પણ છે અને બોરના બંનેમાંથી પાણી મેળવે છે, જે સ્વતંત્ર કૂવામાંથી પણ પાણી મેળવે. આ 7 યોજના, એ યોજનાઓમાં સાહેબ, એક તો સાંઘી, એ જૂથ યોજનામાં 44 ગામ, એની જખો ઝઘડિયા 17 ગામ, માંડવી ભાગ 2માં એમાં 3 ગામ, એ પ્રમાણે તેરા બાલાપર બુડધ્રો 23 ગામ, વરાડિયા સુથરી એમાં 32 ગામ, નરેડીમાં 13 ગામ અને વરસોડામાં 1 ગામ. આમ 33 ગામો છે એની સાથે સામેલ છે, જોડાયેલા છે. એમાં માન્ય સભ્યશ્રીએ જે કીધું સુધારણામાંથી કયા ગામોનો સમાવેશ છે, માન્ય અધ્યક્ષશ્રી, આમાં જે અત્યાર સુધી 29 ગામો કે જેમાં પાણી પૂરતું મળતું ન હતું, એને આપણે 70માંથી 100 LPCDમાં વ્યક્તિ દીઠ 100 લીટર પાણી મળે એની સુધારણામાં આપણે આ અબડાસા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં લઈ જઈએ છીએ. માન્ય માલતીબેન. માન્ય અધ્યક્ષશ્રી, અબડાસા જૂથ સુધારણા યોજનાના સોર્સિસ શું છે અને તેનાથી કેટલી વસ્તીને લાભ મળવાનો છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ વાત કરી ત્યારે પહેલાં હું એટલા માટે આપણે ધ્યાન પર મૂકું, મોટાભાગે જે નર્મદા આધારિત ટપ્પર ડેમ જે જોડાયેલું છે એના મારફતે જે જુદી જુદી યોજનાઓ અત્યારે સરફેસ સોર્સને બનાવવા જઈ રહ્યા છીએ, પણ જ્યારે અબડાસા જૂથ સુધારણા યોજનાના સોર્સની જ વાત થાય છે ત્યારે એમાં સોર્સમાં એક નર્મદા આધારિત છે, બીજું મીઠી ડેમ આધારિત, વિંજોડા ડેમ આધારિત, જંગડી ડેમ આધારિત, કંકાવટી ડેમ આધારિત અને બાકીના જે ટ્યુબવેલ બને છે, ટ્યુબવેલ આધારિત પણ જૂથ યોજના આપણે ત્યાં બનાવીએ છીએ અને જેના લીધે લગભગ 2.52 લાખ જેટલા લોકોને આનો લાભ મળવાનો છે. આ યોજના જે ટેન્ડર એની મંજૂરી થઈએ લગભગ એની કામગીરી પૂર્ણ થતાં 18 મહિના જેવું લાગશે, પણ ટેન્ડરની પ્રક્રિયા અત્યારે આ યોજનાઓ કાર્યરત છે. માન્ય શ્રી સંજયસિંહ મૈડા. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ના સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકામાં કયા ગામોના આંતરિક પેયજલ યોજના મંજૂર કરવામાં આવેલ છે? આ યોજનાનો કયા સુધી પૂર્ણ કરવાનું આયોજન છે? આ આંતરિક પેયજળ યોજનાનું અમલીકરણ કઈ રીતે થાય છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે પીવાના પાણી માટેની અગ્રિમતા આપીને એ જ રીતે અમારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ પીવાના પાણી માટે ખૂબ અગ્રતા આપીને આ વખતે પણ ખૂબ સારી રીતે બજેટની જોગવાઈ સાથે માન્ય અધ્યક્ષશ્રી, આ જે આંતરિક પીવાના પાણીની જે યોજના, પેયજળ યોજના, એનો મારે સાહેબ થોડું આપના ધ્યાન ઉપર એક વાત એ મૂકવી છે કે સામાન્ય રીતે નલ સે જલની વાત આવે એટલે એવું કે આમાં કંઈક ને કંઈક થયેલું છે. માન્ય અધ્યક્ષશ્રી, મારે એમાં ચોખવટ એટલે કરવી છે કે આ વાસ્મો આંતરિક પીવાના પાણીની જે યોજના બની એ વાસ્મો આધારિત આ યોજના ભારત સરકારે શરૂઆતમાં એની શરૂઆત કરી અને એ વખતે 25 ડિસેમ્બર 2002માં સાહેબ એને સ્વજલ ધારા તરીકે એને ઓળખતા. પછી માન્ય અધ્યક્ષશ્રી, એપ્રિલ 2012થી ભારત સરકાર દ્વારા સ્વજલ ધારા છે એને ફેરફાર કરીને સુધારા કરીને લાંબા ગાળા માટે વિચારીને રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ બીજા તબક્કામાં દાખલ કર્યો. માન્ય અધ્યક્ષજી, એ ઉપરાંત જ્યારે ખાસ કરીને પીવાના પાણી માટેની આંતરિક પેયજળ યોજનામાં હજુ પણ પ્રશ્ન રહેતા, માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી અને 73માં સ્વાતંત્ર્ય દિને એટલે 15મી ઓગસ્ટ 2019માં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આ યોજના જે દાખલ કરી એ હર ઘર નલ એટલે આંતરિક પેયજળ યોજના એમને દાખલ કરીને 19થી શરૂ કરીને 24 સુધીમાં દરેક ગામમાં ઘર સુધી પાણી મળે એ માટેની આ યોજના અને એ પ્રમાણેની અલગથી જોગવાઈઓ કરી. માન્ય અધ્યક્ષશ્રી, આની અંદર કઈ રીતે વ્યવસ્થા થાય છે એટલે આપણે ધ્યાન ઉપર મૂકવું છે કે આ સૌ સભ્યોને મારી વિનંતી કે ઘણી વખત ગેરસમજણને કારણે ફક્ત એમ કે આ 5 વર્ષમાં જ આ યોજના 100% કે 80% 95% થઈ એમ નહીં,
માનનીય અધ્યક્ષશ્રી, આંતરિક પેયજળ વિતરણ વ્યવસ્થાની કામગીરી એ લોક ભાગ્યદારી અને લોક માંગ આધારિત હોય છે. એની સાથે એ આયોજન કોણ કરે છે? તો કે એનું આયોજન છે ત્યાંની પાણી સમિતિ, ગામની પાણી સમિતિ કરતી હોય છે. એનું આયોજન, એનું અમલીકરણ અને સંચાલન, આ બધી વ્યવસ્થા છે ને એ ગામની પાણી સમિતિ એટલે ગામના લોકોની જે સમિતિ બની હોય છે એ આ બધી વ્યવસ્થા સંભાળતા હોય છે. આ યોજનાકીય સાહેબ આની અંદર વચ્ચેના સમયની અંદર લગભગ 3 વર્ષ માટે ભારત સરકારે વધારાનું આપણને ફંડ આપ્યું, એટલે 10% લોકફાળો ભર્યા વિના પણ આની આપણે અમલવારી કરાવી. પછીનું ફંડ થોડું ઓછું આવ્યું એટલે ફરી પાછું સાહેબ આના માટે 10% લોકફાળો જે ભરવાનો હોય છે એ ગ્રામ પંચાયત ભરે અથવા તો એની જે પાણી સમિતિ બનેલી હોય છે એ લોકફાળો ગામની અંદરથી પૈસા ઉઘરાવે 10%. એની સામેના 90% છે એ રકમ છે એ આપણને ગુજરાત સરકારને ભારત સરકારના સહયોગથી મળે. એટલે આ 100%ની યોજના બને પણ 10% લોકફાળો અને 90% છે રાજ્ય સરકારનું ફંડ. માનનીય અધ્યક્ષશ્રી, આ બધી જે વ્યવસ્થા છે પીવાના પાણીની યોજના માટે, આ પાણી સમિતિને ગામ લોકોની સામેલગીરી, એની અંદર સક્રિયતા, એનો સ્વીકાર, એની આ યોજનાઓ બધા સાથે મળીને ગ્રામની પાણી સમિતિ આ બધું કરવાનું હોય છે. ફક્ત ફંડ છે એ ફંડ ત્યાંથી આપણને ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારમાં જ મળે. સાહેબ આમાં 2019થી શરૂ કરીને 24 સુધીમાં આ નળ સે જલની આ યોજના હતી અને એ સમય દરમિયાન સાહેબ 5 લાખની ઉપરની જે રકમ હોય સાહેબ એનું ટેન્ડર થાય અને 5 લાખની અંદરનું હોય તો એ ગ્રામ પંચાયતનું કામ કરે. માન્ય સભ્યશ્રીએ જે એના ખેડા જિલ્લાની ચિંતા મેમદાવાદની કરીશ ત્યારે હું છેલ્લા 1 વર્ષમાં આંતરિક પેયજળ યોજના અન્વયે જે મંજૂર થયેલી યોજના છે સાહેબ, એમાં એક કનીજ, ગામનું નામ છે કનીજ, દેવકી, વણસોલ, વમાલી, મલાતજ, આ યોજનાની એની આશરે એની કિંમત જે ખાસ કરીને અંદાજિત કિંમત જેની થઈ છે સાહેબ, કનીજની 46.96 લાખ, દેવકી વણસોલની 36.35 લાખ, વમાલી 6.14 લાખ, મલાતજ 17.07, એટલે આમ કુલ 106.48 લાખની આ યોજનાનું પૂર્ણ કરવાનું જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. માન્ય શ્રી મોહનભાઈ કોકણી. માન્ય અધ્યક્ષશ્રી, જે પ્રશ્ન છે એનો જવાબ મને મળી ગયેલો છે. દર્શિતાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને શાકબારા તાલુકામાં આગામી 2 વર્ષમાં નવા ચેકડેમો બાંધવાનું કોઈ આયોજન છે અને જો હા તો એનો અંદાજિત કેટલો ખર્ચ થવામાં જાય છે? માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના અમારા ભૂપેન્દ્રભાઈ સરકારે સાકાર કરી બતાવી છે. લગભગ 212 મીટર ઊંચાઈથી એટલે 71 માળ જેટલા બિલ્ડિંગ ત્યાં પાણી તાપી કરજણ લિંકમાં પહોંચાડવાનું છે. ત્યારે આ જ્યારે આપણા સભ્યશ્રી દર્શનાબેનની જે પ્રશ્ન છે એની અંદર નર્મદાની અંદર ડેડિયાપાડાની અંદર 22 ચેક ડેમો બનાવવાના છે. એ જ રીતે શાકબારાની અંદર 25 ચેક ડેમો, આમ લગભગ 47 જેટલા ચેક ડેમો 2024-25માં બનાવવાના છે. એ રીતે 2025-26ની અંદર 15 ચેક ડેમો, શાકબારાની અંદર 30 ચેક ડેમો, એમ 45 ચેક ડેમો બનાવવાનો છે. એની પાછળ લગભગ 5600 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે અને એની આગળ લગભગ 950 હેક્ટર વિસ્તારમાં આનો આવનાર દિવસોમાં લાભ થશે. ડૉક્ટર જયરામભાઈ ગામિત. માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના અંતર્ગત હજુ પણ કોઈ નવા ચેકડેમ બાંધવાનું આયોજન છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આમ અત્યારે હાલમાં આ યોજનામાંથી લગભગ 107 ચેક ડેમો અમે બનાવવાનું આયોજન છે ને એનું કામ પણ લગભગ પરિપૂર્ણ થઈ ગયું છે. એ રીતે નવા લગભગ 4 ચેક ડેમો અમે બનાવવાનું આયોજન લગભગ 184 લાખના ખર્ચે પણ આ થયું છે. એટલે જે એમની રજૂઆત છે એ લગભગ બધી આની અંદર આવી ગઈ છે. માન્ય શ્રી કેશુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, હું મંત્રી શ્રી પાસે આપના માધ્યમથી જાણવા માગું છું કે ઘર વપરાશના વીજ ગ્રાહકો માટેની સૂર્ય યોજના, ગુજરાત યોજના શું છે એ જણાવે. માન્ય અધ્યક્ષશ્રી, ખાસ કરીને જ્યારે આપણે ઝીરો કાર્બનનો જે ટાર્ગેટ રાખ્યો છે એના માટે સૂર્ય આધારિત, પવન આધારિત, હાઇડ્રો આધારિત વીજળી ઉત્પન્ન થાય એ માટેના વિવિધ પ્રયત્નો સરકારે આદર્યા છે. એમાં સૂર્ય ગુજરાત એક ફ્લેગશિપ કહી શકાય એવી યોજના છે. લગભગ 2000 મેગાવોટ જેટલી વીજળી આપણને આ યોજનામાંથી મળે છે. એ
દિવસે વીજળી પેદા થાય છે. રાજ્યના રહેણાંક શ્રેણીના વીજ ગ્રાહકો પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાડી એના દ્વારા સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી તેના વપરાશ થકી વીજ બિલ ઘટાડી શકે છે અને સ્વ વપરાશ ઉપરાંતની વધારાની વીજળી વીજ કંપનીને વેચી આવક પણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી રહેણાંક શ્રેણીના વીજ ગ્રાહકો માટે સોલાર રૂફટોપ યોજના સબસિડી યોજના સૂર્ય ગુજરાત નામથી રાજ્ય સરકારે જાહેર કરેલ છે. ગુજરાત સરકારે આ સૂર્ય ગુજરાત યોજના ઓગસ્ટ 2019થી શરૂ કરેલ છે. આ યોજનામાં રહેણાંક શ્રેણીના વીજ ગ્રાહકો માટે સબસિડીની જોગવાઈ છે. આ યોજના અંતર્ગત રહેણાંક શ્રેણીના વીજ ગ્રાહકો દ્વારા વીજળીના સ્વ વપરાશ બાદ ગ્રીડમાં આપેલ વીજળી કંપની દ્વારા ખરીદવામાં આવે છે અને સોલાર રૂફટોપ લગાડવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. સમગ્ર દેશમાં રૂફટોપના ઘર ઉપર જેટલા ઇન્સ્ટોલેશન થયા છે એમાં ગુજરાતનો ફાળો 82% છે અને આપણા ગુજરાતના 5 લાખ ઉપરના ઘરો ઉપર આ વીજળી લાગેલી છે. ખાસ કરીને જ્યારે વારંવાર જાહેરાત કરવામાં આવે કે 200 યુનિટ ફ્રી 300 યુનિટ ફ્રી એના કરતાં આ યોજના એક સર્વોત્તમ યોજના છે એટલે આપણે બધાએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. તાજેતરમાં જ સૂર્યવંશી ભગવાન શ્રી રામ અયોધ્યા ધામ ખાતે નિજ મંદિરમાં સ્થાપિત થયા તે અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત 1 કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. જે માટે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકારનો આભાર માને છે અને ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજનામાં અગ્રેસર રહી લોકોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રહેણાંક હેતુના વીજ ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટેની આ યોજનામાં મળતી સબસિડી 18,000ની સબસિડી પ્રતિ કિલોમીટર 1 થી 3 કિલોવોટ સુધી, ₹9,000ની સબસિડી પ્રતિ કિલોવોટ 3 થી 10 કિલોવોટ સુધી. ગ્રુપ હાઉસિંગ સોસાયટી, રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન, સોસાયટીની મઝિયારી કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા ₹9,000ની સબસિડી પ્રતિ કિલોવોટ 500 કિલોવોટની મર્યાદામાં આપવામાં આવશે. આ યોજના અંતર્ગત સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં ડીબીટીથી જમા કરાવવામાં આવશે. સમગ્ર દેશની રહેણાંક શ્રેણીના રૂફટોપની ક્ષમતા 2473 મેગાવોટ છે, જે પૈકી 2025 મેગાવોટ ગુજરાતની છે, એટલે કે 82% જેટલી છે. સમગ્ર દેશની શ્રેણીની કુલ રૂફટોપ ક્ષમતા એટલે રેસિડેન્સ સિવાયના પણ જે રૂફટોપ થયા છે એની દેશની ક્ષમતા 10,681 મેગાવોટ છે, જે પૈકી 3,265 મેગાવોટ ગુજરાતની છે, જે 30% જેટલી છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.